બાપા કેળો જતી રે એનો હું કદી બાપા યાદ આવતા નહીં ના બાપા યાદ આવી જાય નટીઓ શિખર કાર રાતો ચો જતો રહ્યો દેખાતો નહીં ચેટલી ભૂખ પાડી મને દવાખાને લઈ જવા લે બાપ અને કમો કેળો જતી રહી ભૂએ થવાની દોડત નહીં બાપા આવું થઈ ગયું ના થવાનું થઈ ગયું અને કાલ રાતે ચેવું થયું મને કોઈ કીધા જેવું જ નહીં અને પાછું ડોક્ટર જોડે ગયો તો ડોક્ટર શું કે ખબર કે તમને પેલું લોહીની વળું કહેવાય બોલ્યું આવું સારું કીધું લોહીનું કેન્સર કીધું આ મારા તબેલાનું મારું ગાયનું ભેંસોનું આ મારા કૂતરાનું કોણ થશે અને મારી ઘોડીનું હું થશે અને મારા છોકરો તો હાવ રોડ પર આવી જશે અને હું કરું કોઈ સમજાતું નહીં મને કોઈ આ ના થઈ જશે તો હું થશે મન તો મારી નહીં પડી હું મરી જતો મારા ઢોરનો ના મારું જમીનનું હું થશે અને પેલા તો એક ખબર પૂછવાય નહીં ત્રણ ભાઈઓ પણ કોઈ ખબર પૂછવા મારી આવી નહીં આ ભાઈઓ કહેવાય શું કરવાનું પણ મારા જીબાના દાડા ઓછા છે આ કમાના દાડા જતા રહ્યા ભાઈ અને મારા ભાઈઓ તો હું કહે ને એટલે એ તો લડ કરે પણ શું કરું હારું કમા કોઈ સમજાતું નહીં કહું કે ના કહું એટલે કહેવા દે કે તમારા ભાઈને મોટી બીમારી આવી પેલું વળી જવું હું તો નોમે ભૂલી જાઉં કેન્સર થઈ ગયું અને જવા તો દે મને કહેવા તો દે મારા ભાઈઓ વળી કોઈક કરો લે આને કે જતો રહેશે કમો કહેવા દે આવી તો બેહી રહે અલ્યા હું તને હવાનો કગરું હેડ મારા ઘરે હેડ એવું નહીં ગતું મારે નહીં આવતું જા અલ્યા તારા ઓખું જોઈને તો મને ઓખું નીકળી આવે તું હેડ મારા ઘરે તારા ભાઈઓ એકે નહીં થાય તારા એમને ગામમાં વાતો થાય કે ભાઈઓ હ તો એ પારકાના ઘેર એટલે તું જા અલ્યા એવું નહીં તું મારો ભાઈ જેવો ભાઈ બંધ તું એવું ના રાખ કે ગોમ વાતો કરે હો ગોમો વાતો કરતી એવું નહીં હેડ તું મારા હેડ ઘરે તું ના ગતું તે ચાંદનું ગાધું નહીં ચાંદનું ગાધું નહીં હેડ તું હેડ મારા ઘરે હું તને ખવડાવું તારી આચી વાત તારી ભક્તિ તું ત્યાં હોજ હવારમાં આવજે તું તારે અગરબત્તી કરવા પણ હેડ તું મારા ઘરે હેડ તો માતાજી કરશે ને હારા હોના થઈ જાય બધું સારું થાય તું તાર જા તારે મને તારે ખોટું હેરાન નહીં કરો એમાં હું હેરાન નાખ્યા તું હેડ મારા ઘરે હેડ તારા અમે હેરાન ના કેવાય આ તો મારી ફરજ તું મારો હું તારા ગુણ નહીં ભૂલવા માંગતો હેડ નાખ્યા હેડ મારા ઘરે હેડ તું તને હું લેવા હેરાન કરું ગટું તને મારા ગહારો નહીં આલો તું જતો રે એ તો બધું સારું કરશે મેં ભક્તિ કરી તો બધું સારું કરશે તારા ઘરે નહીં કે બારે નહીં આ ચોમામ તું ચો રહે એટલે કઉ તું હેડ મારા ઘરે હેડ વાત સાચી ગટું પણ મારા ભાઈઓ નો એક દાડો તો એવો આવશે કે એના ભાઈ ઉપર દયા આવશે એટલે તારા ભાઈઓ ને દાડો લાવો એટલે તારા આ દાડા ના આવત તારા આ તારા એતા ગળા પગે હેડવાના તારા ના થોત સમજ પડી તારા વાત સાચી પણ તારા તે એમને એટલી ખબર પડી જોવે કે મારા નેના ભાઈએ ચંપલ ની બાધા લીધી મારા માટે તો એમને સમજવું જોવે પણ એમને ગટું જે થાય એ સારું કરશે ભગવાન ભક્તિ તો ભાઈ હ તારી સાચી વાત પણ હેડ તું મારા ઘરે હેડ ના ના તને ખોટો નહીં મારા હેરાન કરો ગટું તું જાય તો આવશે કોક દાડો એવો દાડો આવશે મારા ભાઈઓ એના નેના ભાઈ નું સમજ છે તારા ના આવવું હોય તો કોઈ નહીં પણ હું તારા ત્રણ ભાઈઓ ને ઠપકો આલી ના આવું એમને ના ના ગટું એ મારા કરે મારા ત્રણ મોટા ભાઈઓ ઠપકો ખાય ને એ મારે નહીં જોવાયો એટલે આ નાથિયા ઠપકો તો એમને આલો પડે આ મંદિર ના કારણે તો એમના લીલી વાડીઓ આ તું ભક્તિ કર તો તારે કોઈ નહીં પણ એમને લીલી વાડી કના લીધે તારા બાપ ના લીધે તારો બાપ આટલા 5 ઈંટો નું મંદિર બનાવ્યું તું તારા હીરા એમને આટલી લીલી વાડીઓ કરી એના બાપ ના લીધે અને હીરા અત્યારે મંદિર ની કોઈ પેલું નહીં કરતા પગે લાગવાની આવતા આટલા મેં ભક્તિ કરીએ છે ને તો મારી માં ઓખો ઉઘાડ છે ઓખો ઉઘાડ છે સાચી વાત પણ ના અત્યારે હું એમનું ઓખો ઉઘાડી નાખું તું જો નાથિયા મને તારું દુઃખ જોયું નહીં જતું નાથિયા એટલે હું એમનું ઓખો ઉઘાડીને આવું હું મારા કરીને મારા ભાઈઓ ઠપકો ખાય એવું મને સારું નહીં લાગે પણ જા ગટુ તારા ઠપકાઈ જો મારા ભાઈઓ ની ઓખો ઉઘાડતી હોય ને તો હું તો બસ એટલી દુઆ કરું બસ બાપા હવે તો લાકડા નો એ સહારો નહીં કે ઉભું થવાતું નહીં બાપા ઘણા દાડે બાપા યાદ આયા કોક દવા કોને લઈ જાય એવું હોય તો સારું ભાઈ હા કમાવો કોઈ કીધા જેવું જ નહીં એવું કઉ તમને બુદ્ધિ પણ છે મમરુઆ તમે તારે જમીન ને બમીન મારે કોઈ જોતું નહીં તમે તાર મારું જમીન ને બમીન બધું લઈ લેજો
ઓ મારે ના એ થવાનું બધી થઈ વાત ગયું. જવા દે, મને દવાખાને લઈ જા, મારે કેળો વળી જી ઊભું થવાતું નહીં. તમને હું થયું છે ઇન્સિડન્ટ થઈ ગયું ખબર નહીં કાલનું થયું, પેલા નટિયાને રાડો પાડી શીખર રાતનો છો જતો રે, ખબર નહીં ને તું આવ્યો તો હારું મને દવાખાને લઈ જા. તમને હું દવાખાને લઈ જવા મારી હાલત મને કાલ રાતની લોહીની વોમેટો થાય એટલે લોહીની અમે તો થાય પણ માર તો ઘેર જતી રહી, હું ઉભો નહીં થઈ શકું. ઓ નટિયો આવ્યો નથી, એ નટિયા નહીં કેવું થઈ ગયો 50,000 રૂપિયા મેડિકલ નું બિલ ભરીને આવ્યો છું 50,000 રૂપિયા હજુ તો 25 લાખ કરવાના ચોથી લાખવા અને મારો છોકરો બચ્ચે ભગવાન એ ચો બેજો એનો નહીં આવે નહીં આવે. ઓબલો એલો આપડે ઈ જઈએ ઈસ જવો આવો ફાટી હોય શિખર પૂછ્યું એ તો ખબર નહીં કાકા આપડી એમ તો હેડો એલો મને ઉભો કરજો. એવું પાપ કરે તા ભગવાન ચડાય મારી કેળો ઉભો જતી કરું રહી. એડો ઓ બાપા કેળો જતી રહ્યા, મને દવાખાને લઈ જા. અરે મારું તો કોઈ કીધા જેવું જ નહીં. અરે મારા છોકરો નું મારા ઢોરો નું મારા તબેલા નું શું થશે? એટલે નટુલાલ અરે મને પણ તમે બોલો તો ઉજી. ઓબલો પણ હું થયું બેઠો ખાલી ખબર મોટા ભાઈ મારો છોકરો દવાખાનામાં ICU માં દાખલ કર્યો. એની બે કિડનીઓ ફેલ થઈ ગઈ, 25 લાખ રૂપિયા ડોક્ટરે કીધા. ઓબલો મને કાલ રાતની લોહીની ઉલટીઓ થાય આવું થઈ ગયું ચમચ્યું બધું. ભાઈ આવું ચમચ્યું અચાનક. ઈ ખબર બોલો લોહીની ઉલટી. તારા છોકરો આઈશું મારી આ તો કેળો બોલ આખી રાત તો દવાખાના બળીઓ કાઢતો તો. આ જેવી પાડી કરી નાખી, આ જેવી બસ અમને તો ખાલી જમીન જ ચૂકવી પણ એનો ભાઈ તો જેવી ભક્તિ કરણ આયા, આ જેટલા જેવા બંગલો ઊંઘવા પા લીલી વાડી અમારા તો ઘરે બંગલો, પણ આ કના પ્રતાપે? તારા નેના ભાઈના પ્રતાપે. ભગવાન આ તારો ચેવો કળિયુગ આ બચારો પેલો નેનો ભાઈ મંદિરમાં બે અને આ 3 ભાઈઓ બંગલોમાં રે. હું આ કળિયુગ ભગવાન આવા ભાઈઓ તો કોઈને ના હાલતો. આવું બધું ચમ થઈ ગયું આપડા ત્રણ જોડે ચમ આવું થયું નટુલાલ મોટા ભાઈ ચમ આવું મારા કેળો જતી રહી, હવે ખબર જ નહીં પડતી ચેતા થયું. એટલે શ્રી સપને નતું વિચાર્યું આ લોહીની ને બોહીની ઉલટી હારું ભાઈ મારો તો છોકરો ICU માં મોતના મોઢામાં 25 લાખ રૂપિયા તોથી લાવે બહુ કરે. આ 3 ભાઈઓ કેવો રાગ કરી ગયા. અરે આ પેલો તમારો ભાઈ નોંધારો એકલો થઈ ગયો, એટલું વિચારો એના કોઈ રહેવા નહીં સાપરું તો નહીં કોઈ એના એકલું મંદિર ઉપર એવો આશા આવી ના બધી. કોક વિચારો તમે એનું કોક કરો ભાઈ. આ ડોહા જાણે તમારે આવ્યું કોઈ નતું ને, જાણે તમારા બાપે 5 ઈંટોનું મંદિર બનાવ્યું હતું. આ કોઈ મને ખબર નહીં કોઈ, આ મારા બાપાએ મને બધું કીધેલું. આ તમારા 5 ઈંટોનું મંદિર પરથી તમારા બધું લીલી વાળી, જાણે તમારા બાપે એટલી ભક્તિ કરી. એટલે આ તમે 3 તો કોઈ નહીં કરતા, માતાને પગે લાગવાની જતા, અને એ તમારા નેનો ભાઈ એટલી ભક્તિ કરે. તમે એટલું વિચારો ભાઈ, વિચારો તમે. કીધું તું ભાઈ કે હેડ અમારે ઘેર અમે ખવડાવશું પણ ના અમે શું કરીએ કહો. તમે એને બોલાવતા હતા, આ તમારા ખેતરના આ ઢહેરા કરવા તમે એને બોલાવતા હતા, તમે કોઈને રહેવા નતો બોલાવતા. તમે એને કોમ તો કરવું જ પડે ને તારે. કોમની વાત કરો, એટલે તમારા નેના ભાઈએ તમારા માટે હું નહીં કર્યું તમને ખબર એટલી? એને અમારા માટે હું કર્યું એમ કોમ ચાલ તમારા ભાઈએ હું નહીં કર્યું હું તમને કહું. જુઓ પેલો જાણે બાધા રાખીને પગની ચંપલની, એ તમારા 3 ભાઈઓ માટે. તમારા 3 ભાઈઓ હરખી રીતે રે. અને બીજું આ તમારા જમીનનો ભાગ લેવા આવ્યો ડોહા ફક્ત બોલ આવ્યો ના આવ્યો. ત્રીજું આ 25,000 તમારા લાકડાના લેવા આવવાનો તો ભાગ, તમે એને મારીને ગાડી મેલ્યો, આલ્યો ડોહા? આલ્યો ના આલ્યો? ના ચોથું અત્યારે એને સત્તા કોઈ રહેવા નહીં તો એ માતાજીની મંદિરે બેહીને તમારી પ્રાર્થના કરો કે ના મારા ભાઈઓને હંપીને રાખજે.
કર કે નહીં? દુનિયામાં આવું કોઈ કર? આ તમારો ભાઈ તમારા માટે આટલું કર એમ કહો. તમારે તો ઢોકણી પોણી લઈને મરી જવું જોવો. તમને એટલી શરમ આવી જોવો. એ બધું જવા દો નટુલાલ, મારે ઉભું થવાતું નહીં. મારા કેળો જતી રહી, મને દવાખાને લઈ જો. તોથી દવાખાને લઈ જાઓ. આશીર્વાદ તો દવાખાનું ઘર ને દવાખાનું ઘર કર્યો. મારા છોકરો આઈસ્યુ મોતના બુઢામાં 25 લાખ રૂપિયા ડોક્ટરે કીધા. નટુલાલ, તમે તમારા છોકરાની વાત કરો ને તમે તમારા કેળોની વાત. અલ્યા મને કાલ રાતની લોહીની ઉમેટો થાય. મારે મારું બેટું તમને ત્રણ હંગાત એકથી હંગાત બીમારી આવી ગઈ. એકથી હંગાત ત્રણ અરે આ ભાઈ તારા છોકરો શું થઈ ગયું? આઈસીયુ માં તાર બીમાર હે ને? સિરિયસ છે સિરિયસ? ચમ આવું થયું હશે? વિચારો તમે. લે આ ભાઈ એકથી હંગાત બીમારી આવી એટલે તમને કોક તો લાઈટ થતી હોય. થઈ કે નહીં? લે તમે પેલા નાથાનું તો અપમાન કર્યું. તમારી માતાનું તમે અપમાન કર્યું. ભાઈ એટલું વિચારો તમે. એનું તો તમારે કોઈ નાથાનું તો હોક અપમાન કર્યું, પણ તમારી માતાનું તમે અપમાન કર્યું. માતાનું તમે મરી જાઓ તમે. નતાલો ભાગ પડે લીધો, જમી પડે લીધી. કોઈ આયો તો રૂપિયા લેવા આપણે અમી ના લ્યા ગોઠલો એને ધતકાર્યો. ધતકારવાનું પરિણામ છે. હવે જવા દો. હવે તમને શરમ વધ્યું ને થોડીક શરમ તો આ નાથિયાના ને માતાના પગ પકડી લો તમે. નકર તમે આ કૂતરોની મોત મળશો. કૂતરોની મોત. ખબર પડી ભાઈ તને લોહીની ઉલટી. મારો છોકરો આઈસીયુ ચચો ને મણકાનું કેડે નું દુખાવો. આ કુદરતી દુઃખ નહીં, પણ આપણી બાપની માતા કોક ભાઈ કોક દિવસે ભાઈ આપણી ભૂલ. આપણો નાથાને ખાલી મજૂરી કરવા ખેતરમાં બોલાવતા. મજૂરી કરવા કદી આપણે હકલું ભાઈ નહીં મળ્યો. આપણે આપણા કોમ માટે આપણા સ્વાદ માટે નાથાને બોલાવતા હતા. મારી જોડે રૂપિયા લેવા આવ્યો તો મેં ઝાટકી ગાડી મેળવી આપણો ભાગ લેવા આવ્યો. એનું સાપર વેકાઈ ગયું. તે પૈસા લેવા આપણે ના લ્યા. ભગવાન જોડે માતા જોડે પ્રાર્થના કરો કે મારા 3 ભાઈઓના કોઈ ના થાય. આવો ભાઈ આપણે ચંપલ ની બાધા લઈને ફરે. ચંપલ ની બાધા લઈને ફરે. આવો હોના જેવો ભાઈ કોઈને ના મળે. પણ આપણે ભાઈ ના ભૂલ્યા. ભાઈ આપણે ભાઈ ના ભૂલ્યા. નટુલાલ, આપડે આવા ભાઈ ના થોડો આચો ઉપર રાખવો પડે. લે એટલો એના પગ પકડીએ, આપણી માતાના પગ પકડીએ તો આપણી વેળા મળશે. એટલે કે આપણી વેળા મળે હું નહીં. આજ નહીં તો કાલ હોમાં મને એટલો વિશ્વાસ છે કે તું મારા ભાઈઓની ઓખો ઉગાડે. ચમ કે મારા ભાઈઓ માટે જે મેં કર્યું ને તું આ દુનિયાનો કોઈ ભય નહીં કરે. કહો કોઈ નહીં કરે. કગરી પડો. આપણી માતાને કગરી પડો, નાથાને કગરી પડો. નાથાએ આપણા માટે હું નહીં કર્યું. આપડો તો જેવું વિચારતા નટુલાલ. આપણે ભૂલ્યા. આપણો ભાઈ ભૂલ્યા. હો બોલા જેવો ભાઈ ભૂલી ગયા. આપણે અલા દુઃખ એટલે જ આવ્યું, પણ આપણે વોધડા થઈ જતા. જમી જાયગીરીમાં વોધડા થઈ જતા. આપણે રૂપિયા ભારીને ગોડા થઈ ગયેલા. અને કેતો બાપડો કે માતા એક વખત તો કગરો, પણ આપણે કોઈ આનું કેવું ના માને. આપણે એના ગોડો સમજ્યા. આયા મને એટલો તો વિશ્વાસ હતો કે નાથિયા મારી વાતો એમને કહે ને એટલે એ દોડીને આવશે તારા જોડે. આયા હવે તને તારું ઘરે મળશે, બધું મળશે, તારા ભાઈઓ તને મળશે. ના તો મારો મારો ભાઈ હું તને ના સમજી છે ભાઈ. અમારી ભૂલ અમને સમજાઈ છે ભાઈ. ભાઈ નાથા મારા ભાઈ આયા ખરી આયા. મારા ભાઈ ના મોટા ભાઈ ના કેતો તો અમે તારી ભૂલ કરી ભાઈ. અમે તારી ભૂલ કરી. નમવું હોય તો માતાજી ના તો નમો. આપડે માતાજી ના લીધે જ નાતા ભૂલ ચૂક માફ કરી દે મારા ભાઈ. ભૂલ થઈ ગઈ અમારી. માતાજી તો મોટી ભૂલ થઈ ગઈ. ના તમે મારા મોટા થો. ભૂલ થઈ ગઈ. અરે ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ. તને ભૂલી ગયા. અમે રૂપિયા જમીન જોઈને ગોડા થઈ ગયા. ભાઈ તો ભૂલ્યા પણ તારા જેવી માને અમે ભૂલી ગયા. માં તારા જેવી માને ભૂલી ગયા. અને તારા જેવી માને જગત માં ભૂલે માં એનું કોઈનું સારું ના થાય. પણ અમે બહુ ભૂલ્યા માં. બહુ ભૂલ્યા માં. બહુ ભૂલ્યા. મારી માં પૈસામાં એટલા વધરા થઈ ગયા
તમે ભાઈ ને ભૂલી ગયા, તને ભૂલી ગયા. મારી ભૂલ માફ કરજે માં, માફ કરજે. ના ના તું તો અમારા કુળનું ઘણું અજવાળું સમજાયું, તને મને ઘણું ના ભૂલી. સમજાયું. અમારા ભાઈઓને ઘણું સમજાયું, પણ અમે ના સમજ્યા. અમે ના સમજ્યા. અમે જમીનમાં રૂપિયામાં વાંધળા થઈ ગયા ભાઈ, વાંધળા થઈ ગયા. ભાઈ વાત વાહ, તમારી આવી આખી જિંદગી તમારી આવી હોય ને તો મને કોક લાગશે ના ભાઈ મારો ભાઈબંધ એમના ભાઈઓ અંગાજ હતો. કેવું ના થાય? તમે Complete કરી નાખી ને? હા, તમે ભાઈ કરતા અધિક હો ભાઈ. મારા ભાઈઓની આંખો ખોલી તમે હો. આટલા વર્ષથી હું ના ખોલ્યો કે પણ તમે ખોલી દીધી. તમે હો ને મારા ભાઈઓને લાયા હો. અલ્યા ભાઈ મેં આંખો નહીં ખોલી, આ તો માતાનો ચમત્કાર હે ભાઈ. જુઓ બધી આઈ ગયા, માતાનો. મારા ભાઈઓ આઈ ગયા. ભાઈઓ આઈ ગયા. વાત બહુ થઈ ગઈ. આપડા ભાઈઓનું તો સારું થઈ ગયું, પણ મારો છોકરો આઈસીયુમાં મોતના મોઢામાં શું થયું? એને બે કીધી ફેર મને કેળો હરી ગઈ, મને કેન્સર, મને નાતા લોહીની ઓમેટો થાય કાલ રાતથી. લે, તમે આયા ને બસ તું સારું થઈ જા. હા, ભાઈ, માતાના આપણે- માતાજી હ બધું હારા વાણા કરી દે. હ ભાઈઓ તમે ચિંતા ના કરતા. તમને બધું સારું થઈ જાય. તમારા છોકરાને સારું થઈ જાય. બસ બસ ભાઈ બસ ભાઈ બસ. તમે માતાજીના પગે લાગો. મોટા ભાઈઓ જોયું આ પહેલો ચમત્કાર, આ પહેલો ચમત્કાર. તમારા છોકરાને સારું થઈ જાય. સારું થઈ આ જાય. તમારી માતાનો આટલો ચમત્કાર આ તમે વિચારો હું તમારા નહીં થાય. તમારા મોટા ભાઈ તમને બધા હારા વાળા થઈ જાઓ. ઓભળ આજ ખબર પડી કે આપણા બાપની માતા જીવી જીવી નહીં હો. અને એ મંદિરે ચડતા પછી લાગતા તરત ચેતુ નો પરચો બતાવે, એનાથી બીજું હું જોવે લે આપડે. હા? પણ ઓભળો આજ પછી તમારે કોઈ નામથી નહીં. હું આ નટુલાલ દીવો સવાર હોજ 2 ટાઈમ હું દીવો ભરે. અને મોટા ભાઈ ગમે એવો નાનો મોટો ખર્ચો હોય તો આ નટુલાલ કરશે. આપડા હવે ચારે ભાઈઓ ના હંપી રહેવાનું, એક જ ઘરમાં રહેવાનું. ભલે અડધો અડધો રોટલો ખાવા મળતો પણ હંપી રહેવાનું. હવે ઝઘડા નહીં કરવાના હો. બસ આટલું કરશો તો ભગવાને રાજી ને અમે રાજી. બોલો લાલભાઈ ફૂલભાઈ માત કી જય. અને ઓભળો ભાઈ મરે બહુ હારિયા, બેની મરે દેશ જાય. જેના નેણપણમાં મા બાપ મરે અને ચારે દિશોના વાયરા વાય. એટલે ભાઈ નાના મોટી બાબતમાં જમીન જાયગીરીમાં કોઈ દાડો ભાઈ ભાઈઓમાં બગાડતા નહીં. કારણ કે અંતે ભાઈઓ કોમમાં આવીને ભાઈ વિના દુઃખ કોઈ દાડો જાહે નહીં. એટલે બધાને હાથ જોડીને કહું છું કે ભાઈ ભાઈનો હંપ રાખો. કોઈ દાડો નાના વાતમાં કોઈ બખાડો કરશો નહીં, કજ્જો કરવો નહીં. તમને કહું છું અને તમને કહું છું કે જેવો ભાઈમાં હંપ હશે એવું સારું રહે. અને કોઈ દાડો ભાઈઓમાં હંપ હશે કોઈને દુઃખ નહીં પડે. ચલો. ભલે મારું મેહોણા ભલે